ડીએનએ મેચ થતાં મૃતદેહ પરિવારને સોંપાયા. વડોદરાના 2 લોકોના મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે, જેમાં કલ્પનાબેન પ્રજાપતિ અને એલ્સીનનો મૃતદેહ જે છે તે વડોદરા લાવવામાં આવ્યો છે. આજે પરિવાર દ્વારા અંતિમ વિધિ કરવામાં આવશે, જેમાં વડોદરાના 2 લોકોના મૃતદેહ પરિવારને સોંપાઈ ચૂક્યા છે, જેમાં કલ્પનાબેન પ્રજાપતિ અને એલ્સીનનો મૃતદેહ જે હતો તે વડોદરા લાવવામાં આવ્યો છે. પરિવારમાં જોઈ શકાય છે આભ તૂટી પડ્યું હોય તેવી પ્રકારની સ્થિતિ છે, કારણ કે આ પ્લેન દુર્ઘટના જેમાં કોઈ કલ્પના નહોતી કરી, પોતાના સપના સાથે ઉડેલી ઉડાનમાં જે આ દુર્ઘટના સર્જાય તેમાં અનેક પરિવારે પોતાના સ્વજનો ગુમાવ્યા છે અને હવે આ મૃતદેહ જે છે તે ડીએનએ ટેસ્ટ કર્યા બાદ પોતાના પરિવારોને સોંપવામાં પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે વડોદરાના 2 લોકોના ડીએનએ મેચ થતાં તેમના પરિવારને મૃતદેહ સોંપાઈ ચૂક્યા છે અને આજે બંને પરિવાર દ્વારા તેમની અંતિમ વિધિ જે છે તે કરવામાં આવશે. કલ્પનાબેન પ્રજાપતિ અને એલ્સીનના મૃતદેહ સોંપાઈ ચૂક્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમમાં આ બધી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ત્યાં પોલીસની ટીમ, સરકારી ટીમ સાથે સાથે હોસ્પિટલની ટીમ અને એર ઇન્ડિયાના સ્ટાફ સાથે, સિક્યુરિટી સાથે ત્યાં સારી રીતે વ્યવસ્થા ગોઠવી છે. બધું ડોક્યુમેન્ટેશન પ્રોસેસ કરી, પીએમ રિપોર્ટ, મેડિકલના ડેથ સર્ટિફિકેટ્સ બધું ત્યાં આપી અને જે સામાન મળ્યો હશે એ બી ત્યાં આપી અને ડેડ બોડી તમને ડિલિવર કરે છે. કઈ રીતની ત્યાંથી એસ્કોર્ટિંગ કરીને ગાડી લાવવામાં આવી? ત્યાંથી પોલીસની ટીમ, આપણે અહીંયાથી લોકલ એક એમ્બ્યુલન્સ આવી હતી અને એર ઇન્ડિયાનો સ્ટાફ બી સાથે આવે છે.